ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ઘણા દિવસે આપણે લાઈવ મળ્યા ને. આજે અમારે મંજુબેન સ્વીડન, એમનો જન્મદિવસ છે. તેના હસબન્ડ આવા પતિ બધાને મળે તો કેવા બધા ખુશ થઈ જાય ને. તો અમારે મંજુબેનના હસબન્ડ એમના તરફથી આજે મંજુબેનના જન્મદિવસ નિમિત્તે સરપ્રાઈઝ આપી છે. અને દીકરીઓને પ્રસાદ, ભગવાનનો થાળ, કેક અમારે મંજુબેન સ્વીડનથી હસ્તે એમના પતિદેવ લાલજીભાઈ શામજીભાઈ કારા અને હાલ સ્વીડન રહે છે અને મૂળ રામપર વેકરા કચ્છના છે. મૂળ કચ્છ રામપર વેકરાના છે અને હાલ સ્વીડન રહે છે વિદેશમાં. ભગવાનને પ્રાર્થના કરી કે મંજુબેનનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને અવારનવાર એમની સેવા હોય જ છે. સેવા તો હોય પણ વિદેશથી આવે ને તો મારા માટે ક્રીમ ને સ્પ્રે ને પછી બધું લેતા આવતા જ હોય છે. એટલે બહુ ભાવ પ્રેમથી જોડાયેલા છે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે એમનું સ્વાસ્થ્ય સરસ રાખે અને વિદેશમાં પણ એમને ખૂબ સુખી કરે અને એમના જે પણ હોય સપના પૂરા કરે અને એમનું આયુષ્ય પણ સારું રહે એવી જન્મદિવસ નિમિત્તે આપણે બધા વિશ કરશું અને ભગવાનને પ્રાર્થના કરશું. અને અમારે ઉર્મિલાનો જન્મદિવસ હતો 2 દિવસ પહેલાં. હું હરિદ્વાર ગઈ ને ત્યારે, એટલે અમારે એમની કેક આવી ગઈ છે અમારા મંજુબેન તરફથી. અમારા આ ઉર્મિલાનો જન્મદિવસ હતો તો એમની પણ કેક લાવ્યા આજે. પેલા મંજુબેનને કહેવાનું, પછી ઉર્મિલાનું. કાનાથી કાંઈ પૂછ્યું નહીં. મંજુબેન હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઉર્મિલા, હેપી બર્થડે ટુ યુ. આવા નવા ગીત ક્યાંથી શીખ્યા હોય? હે, સ્કૂલેથી. શું બોલ્યા? હાલો થાળી લઈ લ્યો. કેક પછી બધાને આપી દેશું ફલપૈડી. આજે અમારે પ્રસાદ મંજુબેન તરફથી છે. આજનો પ્રસાદ છે. અહીંયા ઊભા રહ્યો તો. હા, ક્યાં ગઈ પુષ્પા? હાલ, હું દેવું તારે? હું દેવું તારે? પણ હું આપીશ. હું આપીશ કંઈક. હું કંઈક આપીશ. હું પણ આપીશ એમ પૂછું હું તને. આ જા પી રહીશ, તને બહુ શોખ. આને વીટી ત્યાં લઈ લે. વીટી દે. લઈ ઓલું મોટું બાઉલ લેતી. આલે કાના આને સાફ કરવા જાતે. આજનો પ્રસાદ છે અમારે મંજુબેન તરફથી લાડુ ને ઢોકળા ને આને આ ચીજનું ક્યાં? આનું બસ હાલે મૂકી આમાં. હજી આ ચીજ વગાડ્યું નથી જો. હલાવ જેવું હલાવીને દેવું. કાગળ ક્યાં આવી ગયો? અને પાછું ઈકો ઓનો પપૈયાનું સલાડ હે. ઢાક જેવું. આજનો પ્રસાદ છે. પરોઠા છે, ઢોકળા છે, લાડુ છે, ચટણી છે. પછી આ શું છે? પપૈયાનો સંભારો છે. ભૂંગળા લેતી પુષ્પા, હજી ભૂંગળા રહી ગયા. એક બાઉલમાં કાઢ.
આ થાળીમાં કાઢ. પંજાબી પનીર ટીકા શાક છે, પછી પુલાવ છે, છાશ છે ને ભૂંગળા છે. હાલો ચાલુ કરો. અહીં આવતું લ તને કેટલું એક પરોઠું તો કે બે? એક લાડુ ખાવાનો ફરજિયાત બધાને. હા ફરજિયાત ખાવાનું. આ બધાને 445. ઊભી. આ પરોઠું થોડું કામ કરી. હાથમાં ગ્લાસ લઈ લેજો છાશનો ભર દે. ઊભી હજી થોડુંક પડાય. મૂકું વધારે. ઊભી રહે. ભૂંગળા ને આમ જો ભૂંગળા ને લાડુ હારે રાખવું જોઈએ ને. ઓમાં વચ્ચેનામાં ઢોકળા ને ચટણી ને ઉપર. નહીતર બધું હમાહે નહીં આજે થાળીમાં. લાવી હું એક પ્લેટ તૈયાર કરી દઉં ને એવી રીતના પીરસ છે એટલે બધું હમાય. અહીં ભૂંગળા લાડુ મૂક બસ. ઓકે આ બાજુ મૂક ચટણી. હાલે ગ્લાસ લઈ લે. ઓને છાશ દેજે ગીતા પુષ્પા. હું આખી એક પ્લેટ જ તૈયાર કરી દઉં. સંભારો ને ભૂંગળા બાજુ નહીં તો બધું હમાહે નહીં. જો તૈયાર કરવું. જો આવી રીતના પ્લેટ તૈયાર કરી દેજો બધાને. હાલે જો પરોઠા મસ્ત જ લાગે ને હરખી તૈયાર કરી તો. પરોઠા લાડુ પછી ઢોકળા પંજાબી શાક પનીર ટીકા પુલાવ પછી સલાડ પપૈયાનો ને ભૂંગળા ને છાશ ફૂલ ડીશ લઈ લે. ચાલ હા આજે ફૂલ ડીશ છે. જો આપીને એવી રીતના જ બધું તે આપતી જાજો ભલે થોડીક વાર લાગે. આજે અમારે મંજુબેનનો જન્મદિવસ છે. આપણે સોલાર નખાયું એમાં 1 લાખની મંજુબેનની સેવા હતી. છે સોલાર પેનલ નખાવી એમાંય. એટલે અવારનવાર એમની કાંઈ પણ નાની મોટી સેવા હોય જ છે. જય સ્વામિનારાયણ સીતારામ. બધાને જય સ્વામિનારાયણ સીતારામ. મેહુલભાઈ થેન્ક યુ. તું ચાલુ કર દે. ગીતા નહીં દઈ દે ને. ઓય પછી બેસ જવું એ તાર જમી લેવું. ગીતાને એક ડીશ તૈયાર કરી દે. લાઈનમાં લઈ લે. સાક્ષી ક્યાં? આ લાઈનમાં ઊભી. જય સ્વામિનારાયણ. બધું પૂછવાનું ન હોય. બધું નાના વાટકા લે એમાં નહીં હમાય. એમાં આ છોકરીઓને પ્લેટ તૈયાર કરીને એવી રીતના તૈયાર કરી દે ને પછી કાંઈ જોઈ તો દેજે. આખો લાડવો ખાઈ જવાનો.
કાંઈ નહીં, નો પીવે ને કાંઈ નહીં, નો પીવે ને પરાણું કામ છાશ આપસ. લાડુ ફરજિયાત ખાવાનો છે આજે. નહીં, ખાવાનો જ છે આખો લાડુ. નકરું કાજુ બદામ નાખીને બનાવ્યા જો. ઈ મંજુબેન મારા માટે જ કાજુ લઈ આવ્યા હતા. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. બહુ ઝાઝા દિવસે મળ્યા ને આપણે. હમણાં પાછી હું લાઈવ સાંજે થવાની છું. ગ્રહણ વિશે થોડી વાત કરવાના છીએ આપણે. આજે ટાઈમ મળે તો આજે, નહીં તો કાલે. પુષ્પા બોલું લેતી આવીને. હા લેતી જા. નાખ નાખ બસ. લૂછી નાખ. એ મોટી નથી થઈ રહે, થઈ જાય. પકડ. હા બધા લઈ લ્યો. હાલો બેસી જ જાઓ. આ લેમ્પ બંધ કરી દે, નહીતર આ જીવાય તૂટશે હમણાં બધી. બસ કેટલા દિવસથી કહેતા હતા લાઈવ થાવ લાઈવ થાવ. આજે ભેગા થઈ ગયા એમ લાઈવમાં. હા બહુ બધાના મેસેજ આવતા હતા, પણ હરિદ્વાર હતા, હરિદ્વારથી કાલ આવ્યા. અને પછી આમના મતા થાક લાગ્યો હોય એટલે. આજે કોના તરફથી પ્રસાદ છે? ક્યાંથી? હું બોલી હતી યાદ કરો. કારા તો એની સરનેમ છે. ધરતી નહોતી તો એને ખબર. જો આજે કોનો જન્મ દિવસ છે? જોશથી બોલો. કોનો? ક્યાંથી? સ્વીડન. જાવું એમ ભણવા, પછી ત્યાં જોબ કરવા. તો ક્યાંથી છે? અને કોને પ્રસાદ કોને આપ્યો? પતિ. એના પતિદેવ. કોણ? નામ શું? લાલજીભાઈ. શું? લાલજીભાઈ શામજીભાઈ કારા. શું? હસ્તે લાલજીભાઈ શામજીભાઈ કારા. સ્વીડન. ક્યાંથી? મૂળ કચ્છના છે, રામપર વેકરા ગામ. લાલજીભાઈ ને મંજુબેન ને બેયને થેન્ક યુ કહી દો. ચાલુ કરો. બોક્સ કોટન. આજનો પ્રસાદ છે ઢોકળા છે, ચટણી છે, પરોઠા છે, પંજાબી શાક છે, લાડુ છે, ભૂંગળા છે, સલાડ છે, પુલાવ છે અને છાશ છે. ફૂલ ડીશ છે.
જમવું હોય તો પધારો બધા, જેને જમવું હોય એ પધારો. જય સ્વામિનારાયણ. તમને પણ એવું થાય કે અમારે પણ કાંઈ દીકરીઓને જમાડવું છે, હમણાં શ્રાદ્ધ આવે છે તો તમને એમ થાય કે અમારે જમાડવું છે, નાસ્તો કરાવવો છે કે કાંઈ પણ આપવું છે, તો મારો કોન્ટેક નંબર છે 981719 923, 981719 મારો કોન્ટેક નંબર છે. અને રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં આશ્રમ છે, તો ચોક્કસ પધારજો અને અથવા કોન્ટેક કરજો. આવો ભાઈ આવો, બધા આવો જમવા તમ તારે. એક સીતાબેન, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજ બીજી વાર ઊભું જ નહીં થવું પડે એવું થઈ ગયું હે હે, બીજી વાર ઊભું જ નહીં થવું પડે એવું થઈ ગયું હે ને. હા, તમને એમ થાય કે હમણાં શ્રાદ્ધ છે તો અમારે આ બધી દીકરીઓને જમાડવી છે, તો ચોક્કસ કોન્ટેક કરજો. કોન્ટેક નંબર તો જો બધા મૂકે જ છે, અથવા મેસેજ કરી દેજો. કદાચ રિસીવ થાય ન થાય તો મેસેજ કરી દેવો. માધુરીબેન, આમ જ સેવા કરતા રહેજો. ભગવાન કરાવશે એટલું કરશું. આપણાથી થશે ત્યાં સુધી કરશું, જેટલી થશે એટલી સેવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજો વરસાદ આજે ન થયો, આવ્યો તો વરસાદ, આજે ન થયો. કાલે હતો થોડો થોડો, આજે નથી વરસાદ. મનોજસિંહ ચૌહાણ, અરે બેના દીકરીઓને શું ટેલેન્ટ કરે છે, અતિ સુંદર. થેન્ક યુ ભાઈ, જય માતાજી. આરતીબેન, આજ તો બહુ ખુશ લાગો છો. હું રોજ ખુશ જ હોય, હું કોઈ દી દુઃખી હોતી જ નથી, હું ખુશ જ હોઉં છું રોજે. હા, રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. કોન્ટેક નંબર 981719 923. હા, ઘણા માથામાં ટોલા નીકળી ગયા છે. હજી તમારી દવા પડી છે, હજી નાખી દઈ. જય શ્રી કૃષ્ણ. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અમારા ઉર્મિલાનો જન્મદિવસ 2 દિવસ પહેલા હતો. કાં હું હરિદ્વાર હતી તઈ, હું હોય ત્યારે કેક આવે. જય શ્રી કૃષ્ણ. તબિયત ઓકે છે, એકદમ ઓકે. કાનાને લાડવા ખાવજો 5. કાના તારે 5 લાડુ ખાવાના એમ કે રાજેશભાઈ. આજે ઓલું પાર્સલ મોકલું ને આપણે લગાવવાના ટી શર્ટમાં, પેચ મોકલા નહીં. રાધે રાધે. અમારે રાજેશભાઈ રાજ્ય ગુરુ કંઈક પાર્સલ મોકલતા જ હોય. હું અત્યારે જે કોલગેટ યુઝ કરું ને ભાઈ જ મોકલે, થોડી કોઈને તા પાછી મોકલી દીધી હોય. એ ભાઈ તમે મોકલી ને, એક તો મહેમાન આવ્યા ને તો એ લઈ ગયા. એ કે આપો ને મને, કે બહુ દાંતનો દુખાવો છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. તમે મોકલીને બીજે દિવસે મહેમાન લઈ ગયા. ઉડાડમાં ને જય સ્વામિનારાયણ. બધાને સુરત આવો. સુરતને આજે જ વિષ્ણુભાઈને કહેતી હતી કે થોડાક બધા કામ છે તો જવાનું થશે તો થશે, નહીં તો પતી જશે તો નહીં જવું પડે. આવીશ તો ચોક્કસ મળીશ. આરતીબેન, સુરત આવો હવે, ચોક્કસ આવીશ. તમે બધા આશ્રમે પધારો, તમે બધા આશ્રમે પધારો.
જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આવું હમણાં બહુ બધા દિવસે આપણે લાઈવ મળ્યા ને બધા. બસ તમારા બધાનો ભાવ પ્રેમ જે મેસેજ આવતા હતા ને એનાથી બહુ આનંદ થતો હતો કે અમારે એમાં રણજીતભાઈ ને મેહુલભાઈ તો રોજ બેન લાઈવ કરો દિવસના 3 થી 4 મેસેજ નાખતા હશે, પણ ટાઈમ ન મળે તો કેમ લાઈવ થાવ. એટલે આજે આપણે બધાને મળાઈ ગયું. જય રામાપીર. રાજુભાઈ અમારે બરોડાથી જય સ્વામિનારાયણ ભાઈ, જય માતાજી. ના, તમારા ઘર આવવાનું નહીં ભૂલાય, ચોક્કસ આવીશ. જય માતાજી. દિલીપભાઈ જય સ્વામિનારાયણ. હરેશભાઈ જેસાણી અમારે વતન પાકિસ્તાન આવો એમ. તમે લંડનમાં રહ્યો છો ને પાકિસ્તાનનું શું કામ લખો છો જાતે હાથે કરીને? અમારા હરેશભાઈ બહુ મસ્તી કરે એટલે. તમારા એને કીટા તમે આવીને વહી ગયા ને, તમે કેમાં બીજી થઈ ગયા એ મને ખબર હે. આવ્યા નહીં એટલે આવજો, નહીં તો પછી શ્રાપ આપીશો. આમાં બોલાય નહીં કેનો શ્રાપ આપીશ હરેશભાઈ. અમારા ભાઈ બહેન ની મસ્તી એવો. જય સ્વામિનારાયણ. સીતારામ. જય માતાજી. જય સ્વામી. મારે ઘરે આવવાનું ના ભૂલાય, ચોક્કસ આવીશ, નહીં ભૂલાય. વીણાબેન જય સ્વામિનારાયણ. જીતુભાઈ જય સ્વામિનારાયણ. લગ્ન હતા બહુ બિઝી થઈ ગયા હતા. લગ્ન યાદ રહે તો બેને યાદ રહેવા જોઈએ ને. આશ્રમે 2 રૂમ બનાવી દીધા. તમારે રૂમ જોવાનું આવવું જોઈએ કે રૂમ બેને બનાવ્યા જ છે ને એમ જોવાનું આવવું પડે તમારે. એપ્રિલમાં આવશો, ચોક્કસ આવજો. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય માતાજી. આજે અમે સવારથી ગ્રહણની સાફ સફાઈ કરીને, ગ્રહણ આવે છે એટલે બધે સાફ સફાઈ લુયું છું, ધોયું. હજી રહી ગયું છે તો હવે કાલે 2 દિવસથી એમાં ને એમાં સી. કાલના આજના બધી દીકરીઓને જય સ્વામિનારાયણ. રણજીતભાઈ તમને જય સ્વામિનારાયણ કીધા હો બધાને. વિશ્વાસ છે, બની ગયા છે. વિશ્વાસ તો હોય પણ તોય આવવું જોઈએ ને. નાસિકથી જય સ્વામિનારાયણ. પિયુષભાઈ જય સ્વામિનારાયણ. બધાને બધા પધારજો. અને સાંજે જો ટાઈમ મળે તો 9, 9:30 10 વાગે લાઈવ થશું, નહીતર કાલે, કેમ કે ગ્રહણ છે અને ગ્રહણ માટે જ થોડું ઘણી વાતચીત કરવા માટે જ લાઈવ થશું. બેનપણી આવવા ન દીધા. બહુ કરી હરેશભાઈ. મારે ને ભાભીને ધોકો લઈને મારવા તો પડશે હવે, એવું લાગે છે હરેશભાઈને. ભલે લંડન ધક્કો થાય પછી બીજું શું કરવાનું. ટોલાની દવા ઘટે તો કેજો ચોક્કસ હરેશભાઈ, ચોક્કસ. થેન્ક યુ. મુંબઈથી ઈલાબેન થેન્ક યુ બેન. મજામાં છીએ, પધારો. બસ તમે બધા આશ્રમે પધારજો. જામનગર બાજુ આવો ને તો ભોણગોર આવજો. હવે એ બાજુ તો ગામે જોયા નથી, પણ આવવાનું થશે જામનગર બાજુ. ટૂંક સમયમાં જ આવવાનું થશે. દ્વારકા જાશું, પછી એકાદ સંબંધી બધાને ઘેરે જવાનું, ચોક્કસ આવીશ. જય સ્વામિનારાયણ. સુરેશભાઈ શું કરો? સેવા કરી ભાઈ, બેઠા છીએ અત્યારે. આખો દિવસ આજે સાફ સફાઈ કરી. ગ્રહણ હોય એટલે સાફ સફાઈ કરવી જ જોઈએ. ક્યાં ગામ આશ્રમ છે? એડ્રેસ રાજકોટ અમદાવાદ હાઈવે
રાજકોટ ને અમદાવાદ હાઈવે ખાસ સાંભળજો. લીંબડી ને સાયલાની વચ્ચે બલદાણા ગામ એકદમ સ્ટેટ હાઈવે ઉપર જ છે અને નેશનલ હાઈવે ઉપર નેશનલ હાઈવે 48 આ નેશનલ હાઈવે 48 કહેવાય. લીંબડી ને સાયલાની વચ્ચે બલદાણા ગામ, તાલુકો અમારે વઢવાણ આવે અને જિલ્લો સુરેન્દ્રનગર. ત્યાં આશ્રમ છે. ના ભાઈ તમારી કોમેન્ટ દેખાણી નથી. હરેશભાઈ એ કે મગજ કોઈના કામ ન કરે તો કેજો, દવા છે એની. ચોક્કસ હો કેશું. હવે જમી લ્યો રાજેશભાઈ. હવે આ બસ જમવાનું જ છે. હા રમેશભાઈ તબિયત સારી છે. આપણે આજે અમારી પેલી દીકરી આવી હતી, ઓલી નાની દીકરી ચાલીને ગઈ હતી ને, પણ હું થોડું કામથી બહાર ગઈ હતી તો મને મળાણા નહીં, પણ આશ્રમે પગલાં પાડી ગઈ દીકરી, એટલે બહુ આનંદ થયો. દ્વારકા એક નાની દીકરી ચાલીને ગઈ હતી, ખ્યાલ હોય તો આજે આવી હતી દીકરી. થોડી વાર બેઠા, પાણી પીધું ને પછી નીકળી ગયા. એ લોકોને ઉતાવળ હતી ને હું થોડી બહાર હતી કામથી. મમરા હવાઈ જશે એમ. મમરા સવારે ખાવાનું હોય, અત્યારે મમરા ન જોઈ, સવારે મમરા જોઈએ. હવે એ ટેવાય નીકળી ગઈ છે. જોકે ચોક્કસ ભાઈ તમારા ઘરે બધી દીકરીઓને લઈને આવશું હો. જો રાજેશભાઈ કોન્ટેક નંબર મૂક્યો જ છે. બોમ્બે આવો ચોક્કસ આવશું. ઈલાબેન મને વોટ્સએપ કરી દેજો તમારું એડ્રેસ. ચોક્કસ એડ્રેસ વોટ્સએપ કરી દેજો. મારે એરપોર્ટ આવવાનું ક્યારેક થાય ને ત્યારે વળી મુલાકાત લઈ લેશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. बच्चे वाले गोपाल ने मारा आश्रम में. जय माता जी. जय माता जी. રૂપલબેન બોમ્બે બાજુ આવો છો? ક્યારેક આવવાનું. મારે એરપોર્ટ ત્યાં ક્યારેક બોમ્બેથી મારી ફ્લાઇટ હોય ને તો આવવાનું થાય, ક્યાંય જાતી હોય તો. અને આમ તો ઓછું બહુ આવવાનું થાય, પણ આવીશ ત્યારે ચોક્કસ મળીશ. મને વોટ્સએપ કરી દેજો તમારા બધાના એડ્રેસ. બનાસકાંઠા ચોક્કસ. એ બાજુ નીકળશું તો આવશું. ટાઈમ મળશે એટલે બધે જવું જ છે. અને અમારે કાલે રાજકોટથી બધા બહેનો આવ્યા હતા, બહુ બધા, આખી બસ ભરીને આવ્યા હતા. તો એ બધાના ભાવ પ્રેમને બહુ આનંદ થયો. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમને એમ થાય કે અમારે આ ગામથી પણ બધાને જવું છે તો તમ તાર આશ્રમે બધાને છૂટ છે, ક્યારેય ના જ નથી. બહેનો હોય કે બધા ભાઈઓ હોય કે તમ તાર મળવા માટે તમે આવી શકો છો. સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી ગમે ત્યારે આવી શકો છો. મજામાં છીએ એકદમ. તો કાલે બહુ બધા બહેનો આવ્યા હતા, બધાનો ખૂબ ખૂબ આભાર. અને તમે વિડીયો જોઈને આટલો બધો ભાવ પ્રેમને મળવા માટે આવ્યા, એટલે બધાનો ખૂબ ખૂબ આભાર. કે તમને એવું થયું કે આપણે મળતું જવું છે એમ, બેનને મળવા જાય એમ. એટલે બધા બહેનોનો ખૂબ ખૂબ આભાર. કેમ છો બેન? દેવતભાઈ આહિર મજામાં હો ભાઈ, એકદમ મજામાં છે. તમારા બધાના આશીર્વાદ છે. અચ્છા ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને હમણાં શ્રાદ્ધ આવે છે. હજી એકવાર કહું છું કે તમને એમ થાય કે અમારી દીકરીઓને કાંઈ જમાડવું છે કે શ્રાદ્ધ નિમિત્તે કાંઈ પણ સંસ્થાને મદદરૂપ બનવું છે તો પણ કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર છે 981719 923. કદાચ કોલ રિસીવ ન થાય તો વોટ્સએપ મેસેજ કરી દેવો. બધો એક જ નંબર છે. તમને એમ થાય કે ક્યારેક અમારે ગુપ્ત સેવાય કરવી છે તો ઓનલાઈન તમે કરી શકો છો. ગૂગલ પે, ફોનપે, પેટીએમ બધો એક જ નંબર છે. 981719 923. વોટ્સએપ, કોલિંગ બધો એક જ નંબર 981719 923. રણજીતભાઈ ચાલુ રાખો. હવે જમી લઈને બધા. કાનો ત્યાં સુધી જમશે નહીં, હવે એવી ટેવ પડી ગઈ મારા સાથે જ જમવા બેસે.
બેન ઘણા વખતે લાઈવ આવ્યા, હમણાં તમને જોયા નથી. હા, ઘણા દિવસ થઈ ગયા, હમણાં લાઈવ નથી થયા. હા, જીપે નંબર એ જ છે 98171993. અમારે લાલુભાઈ એમનું રોજ 5 રૂપિયા 10 રૂપિયા જે બે કે 3 વર્ષથી કન્ટિન્યુ એમનું દાન હોય છે. હું એને મળી નથી હજી સુધી. આ જો અનિલભાઈ, હજી હું એને મળી નથી. એ ભાઈને ક્યારેય મળી નથી, પણ કન્ટિન્યુ એમની સેવા હોય જ છે. ભગવાનને પ્રાર્થના કરી કે કોઈ આવી રીતના ગુપ્ત સેવા કરતું હોય, મને ખ્યાલ ન હોય તો ભગવાન એમનો મંગલ કરજો. જે પણ અમારી સાથે અન્ન મન ધનથી જોડાયા છે, ભગવાનને રોજે પ્રાર્થના કરું કે એમને ખૂબ સુખી કરજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને હું મારા માટે તો કોઈ દિવસ ન માગું, પણ મને દીકરીઓ કે બીજાની સેવા માટે મને માગતા સહેજ પણ શરમ નહીં. હું મારા માટે તો મરું તો પણ ન માગું. પાટણ આવો, ચોક્કસ આવીશ. ફરીથી લાઈવ જોઈ છે, આ ટાઈમ મળે તો 9 સાડા 9 આવશું, નહીતર પછી કાલે ટ્રાય કરું. ચાલો બધાને જય સ્વામિનારાયણ.